મિત્રો સ્વાગત છે તમારું ડીડીઆર વિડિયો ચેનલમાં। મિત્રો આજે આપણે તુળજા ભવાનીની પ્રાગટ્ય કથા વિશેની વાત કરીશું। પ્રાચીન કાળમાં કોઈ એક નગરમાં કરદમ નામનો એક ભલો બ્રાહ્મણ રહેતો હતો। એ બ્રાહ્મણને અનુભૂતિ નામની અત્યંત સ્વરૂપવાન, સુશીલ અને સંસ્કારી પત્ની હતી। બંનેનું ગૃહસ્થ જીવન પ્રભુ ભક્તિમાં ચાલતું હતું, પણ વિધાતાને કંઈક અલગ જ મંજૂર હતું। કોઈ કારણોસર કરદમ મૃત્યુ પામ્યો અને અનુભૂતિનું ગૃહસ્થ જીવન પડી ભાગ્યું। તે કલ્પાત કરવા લાગી અને પતિ પાછળ સતી થવાની તૈયારીઓ કરવા લાગી, પરંતુ નગરજનોએ તેને વારી, કારણ કે તે ગર્ભવતી હતી અને તેના ઉદરમાં એક નાનકડું બાળ આકાર લઈ રહ્યું હતું। એને જીવતું બાળી દેવું એ ક્યાંનો ન્યાય? ધર્મશાસ્ત્રોમાં તેને પાપ ગણવામાં આવે છે। ત્યાંથી અનુભૂતિ સતી થવાનો વિચાર માંડી ગંગા નદીના કિનારે તપ કરવા લાગે છે। ત્યાં નાનકડું ઝૂંપડું બાંધી ફળફળાદી ખાઈને સાદું જીવન જીવવા લાગી। એવામાં એ સમયે તે પ્રદેશનો રાજા કુકર અનુભૂતિ જ્યાં રહેતી હતી ત્યાં ફરતો ફરતો આવી પહોંચ્યો। તેને અનુભૂતિને જોઈને તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે અનુભૂતિએ તેમ કરવાનું ના પાડ્યું। રાજા કુકર એના રૂપને જોઈને ભાન ભૂલ્યો અને તેની તરફ આકર્ષાયો। અનુભૂતિ તો સતી હતી, તેને રાજાની એક પણ વાત ન માની। ત્યારે રાજા ગુસ્સામાં લાલ પીળો થઈ ગયો અને સતીને બળજબરીથી પોતાની સાથે લઈ જવા માટે તૈયાર થયો। હવે એક અબડાને કોની સહાય? અનુભૂતિ જગત જનની જગદંબાને પ્રાર્થના કરવા લાગી। અનુભૂતિની પ્રાર્થના સાંભળી જગદંબા પ્રસન્ન થયા અને રાજા સાથે તેમણે યુદ્ધ કર્યું। બંને વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું। લડતા લડતા પિશાચી શક્તિ ધરાવતા રાજા કુકરે એક પાડાનું રૂપ ધારણ કર્યું અને તે મહિષાસુર કહેવાયો। પરંતુ હંમેશા અધર્મની સામે ધર્મનો વિજય થાય છે। જગદંબાએ મહિષાસુરનો વધ કર્યો અને એ દિવસ વિજયાદશમી તરીકે ઓળખાયો। અનુભૂતિની ત્વરિત રક્ષા કરવા માટે ઉપસ્થિત થનાર માતાજી ત્વરિતા તરીકે ઓળખાયા। ત્વરિતા શબ્દને મરાઠી ભાષામાં તુળજા કહેવાય છે, આથી શક્તિનું નામ તુળજા ભવાની પડ્યું। મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ડીડીઆર વિડીયોને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો। ધન્યવાદ।